તારા પ્રેમ લગ્નથી અમને કંઈ વાંધો નહોતો, વાંધો હતો તારી પસંદનો. હા દીદી, પપ્પાની વાત સાચી છે. આપણા કુમાર સારા છે. પ્લીઝ તમે શાંત થાઓ ને બેસો ને. આપણે અત્યારે સિદ્ધાર્થના મેરેજમાં શું તૈયારીઓ કરવાની છે એની ચર્ચા કરવાની છે. હા, પણ એ પહેલા બંને પરિવાર સામસામે બેસીને વાત કરી લે તો વધારે સારું. ભાભી, હું શું કહું છું? ઓહો સિદ્ધાર્થભાઈ, અહીંયા તો તમારા મેરેજની તૈયારીઓ ચાલે છે. શું વાત છે? હે, જીવનમાં પહેલી વખત ભાઈને કોઈ છોકરી ગમી તો લગન પહેલા એકાદ ડેટ તો બને છે. શું કેવું કુણાલ? એકદમ પરફેક્ટ ભાઈ. ભાઈ, ડેટ ઉપર બધું સાચવી તો લેશો ને? હા કુણાલ. પપ્પા, તિજોરીની ચાવી આપો. કઈ કાઢવું છે? ના, મૂકવું છે. શું? આ પૈસા. બેટા, તારા કમાયેલા પૈસા ક્યારેક તું તારા પોતાના માટે તો વાપર. પપ્પા, આ ઘર મારું જ છે ને? હા. આ પૈસાથી રિંકુની કોલેજની ફીસ ભરવાની છે. બેટા, ક્યારેક મને વિચાર આવે છે કે તને આટલો સમજવા વાળો છોકરો મળશે કે નહીં. મારું છોડો પપ્પા, મને તો દીદીની ચિંતા થાય છે. કેમ, શું થયું? કેમ કે એ છોકરો અતિશય અહંકારી છે. હા? એ પોતાના સિવાય બીજા કોઈને પ્રેમ નહીં કરી શકે. દીદી, તારો ફોન વાગે છે. કોણ છે? અનનોન નંબર છે, હું ઉપાડું છું. હેલો. હાય. તો સિદ્ધાર્થ પાટીદારનો અવાજ લાગે છે. ના ના, એ કેવી રીતે હોઈ શકે? મને ભ્રમ થતું લાગે છે. ફોન પર ઉપાતો નથી જ. કોણ બોલો છો? સંભળાયું ના મને બરાબર. હેલો, હું સિદ્ધ. હેલો. હાય, આઈ એમ રાહુલ. ઓ હાય રાહુલ. એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. આઈ મીન આસ્ક યુ સમથિંગ. શું? સિદ્ધાર્થ બ્રો તમારી સાથે ડેટ પર જવા માંગે છે. આઈ મીન કોફી ડેટ. સો તમે જઈ શકો? કોફી ડેટ? યસ. ઘરે વડીલ વાત કરે ત્યાં સુધી તમે બંને એકબીજાની મુલાકાત લઈ લો. નથી મન? ના ના, મન તો છે જ. મને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તો સિદ્ધાર્થને થશે. આ સિદ્ધાર્થ કરતા તો રાહુલ સ્માર્ટ છે. આટલા ઓછા ટાઈમમાં એણે અમારા માટે એક ડેટ પ્લાન કરી દીધી. અને આ સિદ્ધાર્થ છે સાવ ડૂબો. આટલો મોટો બિઝનેસમેન થઈને વાત કરતા પણ શરમાઈ છે. હા, પણ ડેટ પર જતા પહેલા મારી એક શરત છે. રાહુલ, તું કેવી શરત? ડેટ પરની ટ્રીટ તમારા તરફથી રહેશે. એટલે પૈસા મારે આપવાના એમ? સો આર યુ રેડી મિસ રૂપા? યસ યસ, ડેફિનેટલી. એમને હું મારા તરફથી ટ્રીટ આપીશ. ઓકે. આર યુ સિરિયસ રાહુલ? અરે આ ટ્રીટ વાળી વાત કરવાની શું જરૂર હતી? હા, હું પણ એ જ વિચારું છું. ભાઈ, તમે આવું કેમ કર્યું? બ્રો, આજકાલની છોકરીઓ ઇક્વાલિટી જોવે છે એટલા માટે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ બ્રો, તમારી ભાષામાં વાત કરું ને તો બિલીવ મી, રૂપા તમારી વાતથી ઇમ્પ્રેસ થશે. જોયું? ભાઈ સાંભળી ગયા ને? હા તો એકદમ સાચી વાત છે. સાંભળી ગયા તો શું હે? શરમાઈ ગયો. સ્વાતિ, મને 10,000 રૂપિયા જોઈએ છે. 10,000 રૂપિયા? પણ આટલા બધા રૂપિયા દીદી તને કેમ જોઈએ છે? મારે સિદ્ધાર્થ પાટીદાર સાથે ડેટ પર જવાનું છે. પણ દીદી, આ બહુ અરે શું દીદી દીદી કરે છે? હજારો લાખો છોકરીઓ સિદ્ધાર્થ પાટીદારને જોવા માટે તડપતી હોય છે. એ સિદ્ધાર્થ પાટીદાર સાથે મને ડાયરેક્ટ ડેટ પર જવાનો મોકો મળે છે. તું મને આટલી હેલ્પ નહીં કરે? હા સ્વાતિ, એ જ તો. અને આ ડેટ પર જવું એટલે શું હોય? એ બધું હું તને પછી સમજાવીશ.
પણ અત્યારે સ્વાતિ તું સમજી જા. પણ મારી પાસે આટલા પૈસા નથી. આ શું છે હાથમાં? અરે આ તને આપી દઈશ તો ઘરનો ખર્ચો કેવી રીતે કાઢીશ? પ્લીઝ તું આ સ્ટીરિયોટાઇપ લેડીઝ જેવી વાત મારી સામે ના કરીશ. દીદી 10,000 રૂપિયામાં આપણે આખા મહિનાનું કરિયાણું આવી જાય, દૂધ શાક આવી જાય, અને તું બસ એક દિવસમાં ઉડાવી દેવા માંગે છે. માફ કરજે પણ મારો જીવ નહીં ચાલે. સારું તો હું જાતે લઈ લઈશ. અરે આ શું કરે છે દીદી? પૈસા પાછા આપ. મારે આમાંથી રિંકુની કોલેજની ફીસ ભરવાની છે. મમ્મી દીદીને સમજાવ ને તું. તું સમજ ને સ્વાતિ, ઘર ખર્ચ કરતા વધારે મહત્વનું છે એનું ઘર વસાવવું. હા પણ મમ્મી હું બંધાયેલી છું. હું આ પૈસા નહીં આપી શકું. બસ ને, તું મારી ખુશીઓ પર તરફ મારે છે. તું રિંકુ વિશે વિચારે છે પણ તું મારા વિશે નથી વિચારતી. રિંકુમાં અને મારામાં આટલો બધો ભેદભાવ. સ્વાતિ પ્લીઝ, કોઈ મારો હાથ પકડવા માંગે છે તો તું થોડીક તો મદદ કર. સિદ્ધાર્થ, ફર્સ્ટ ડેટ પર તું કયા કપડાં પહેરીશ? એ હું ચૂઝ કરી આપીશ. તમારે લોકોએ જે ચૂઝ કરવું એ કરો, પણ રૂપા તો મને ચૂઝ કરશો. શું તમે લોકો પણ? સિદ્ધાર્થ પાટીદાર, ડેટમાં હજી શું થશે તેની તો ખબર નથી, પણ તારી ડેટની બધી અપડેટ મારી પાસે જ આવશે. दीदी पहला हिमांशु भाई पासे थी बाकी निकलता पैसा आज तो खेच ज लेजो, बाकी मैं मेरी स्टाइल में मांगता हूँ. રવિ, વેપારમાં લાકડી નહીં, સંબંધની લાગણી કામ લાગે. એ હિસાબ તું મારા પર છોડી દે, હું કરી દઈશ. આ નવા ઓર્ડરના પૈસાથી ઘર તો ચાલશે, પણ ચિંતા મને રિંકુની કોલેજ ફીની છે. દીદી, જ્યાં સુધી રિંકુ જીવતી છે ત્યાં સુધી ચિંતાને રજા આપી દે. તારે ભણવાનું છે, તારે મારું સપનું પૂરું કરવાનું છે, ખબર છે ને તને? સાચી વાત છે હો. તમે કોલેજમાં જઈને બબલિયાઓ સાથે ઝઘડા ના કરતા, નતર ડિગ્રીના બદલે લિવિંગ સર્ટિફિકેટ હાથમાં આવી જશે. સોરી. અરે શું કરો છો તમે યાર? અરે તારે દુકાન નથી જવાનું, મોડું થાય છે. તું નીકળ અને સાંભળ, પૂજા કરતો થા, હું થોડી વારમાં આવું છું, મને થોડું કામ છે, પતાવી દઉં. સારું. અને રિંકુ, હા આજે તું રૂપા દીદી જોડે રહેજે હો. મને પેલા સિદ્ધાર્થ પાટીદાર પર જરાય વિશ્વાસ નથી. હું આવું. એની સાથે તો મારે જૂનો હિસાબ બાકી છે. આજે હું વ્યાજ સાથે વસૂલીશ. એ સિદ્ધાર્થ પાટીદારને તો હું છોડીશ નહીં. એકવાર બસ લાગમાં આવવા દે. એ મમ્મી, આ બધું શું લઈને આવી? સ્વાતિએ પેલી ટોપલીઓ બનાવી છે ને, એમાં આ બધું લઈને સજાવી દે. લે, મારે છે ને મારે પાટીદાર પરિવારમાં જવાનું છે. હવે જો ખાલી હાથે જવું ને તો મારી તો આબરૂના લીરે લીરા ઉડી જાય. અને હવે સંબંધ બાંધ્યો છે તો દેખાડો તો કરવો જ પડે ને. ચાલ, એટલે બધું સજાઈ દે. હા, બ્રોસી ડાયમંડ નેકલેસની ડિઝાઇન્સ કેવી છે? જુઓ આ બીજી, આ બહુ જ સ્પેશિયલ છે. વોટ હેપન? ના ગમી? અરે નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. બટ યુ નો, અપ ટુ ધ માર્ક નથી. મને એવું લાગે છે કે આવી ડિઝાઇન્સ તે પ્લીઝ ડોન્ટ માઇન્ડ કિયારા, બટ લાસ્ટ ટાઈમ જે ડિઝાઇન બનાવી હતી કેટલી સરસ હતી, બધી જ સુપરિયર હતી. પણ આ ડિઝાઇન્સ જોઈને એવું લાગે છે કે જાણે બંને અલગ અલગ માણસોએ બનાવી હોય. શું ખરેખર ડિઝાઇન્સ ત્યાં જ બનાવી હતી? હા, મેં જ બનાવી હતી. સી, ઓ ગોડ, ડિઝાઇન જોઈને હું ક્યાંક પકડાઈ ન જાઉં. તો પછી બંને ડિઝાઇન્સમાં આટલો ડિફરન્સ કેમ છે?
કદાચ ટાઈમ નહીં મળ્યો એટલા માટે. બટ ડોન્ટ વરી બ્રો, મારી પાસે બીજી ડિઝાઇન્સ છે જે લેપટોપમાં છે. હું હમણાં જ મોબાઈલમાં ટ્રાન્સફર કરીને તમને બતાવું છું. ગ્રેટ. મમ્મી આ બધું તૈયાર છે. હલો હલો, અરે તમારો કોઈ અવાજ જ નથી આવતો, પણ શું જવાબ આપું? હલો, હા 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 હા, બોલો બોલો. સામાન? હા હા, બધો સામાન આવી ગયો. પૈસા? અરે કયા પૈસા? કેવા પૈસા? અરે કોને આપ્યા ને તમે રહી ગયા? ના ના, હું તો મજાક કરું છું. સ્વાતિ આવીને તમને પૈસા આપી જશે. હા, ચિંતા ના કરતા. હા, આવજો. મમ્મી, દીદીના માથે ઓલરેડી પૈસાની ચિંતા છે, તો એમાં વધારે દેવું કરાવે છે. તારી વાત સાચી છે બેટા, પણ જીવનમાં ઘણી વખત લાફો મારીને પણ ગાલને તો લાલ રાખવો જ પડે છે. અને પાટીદાર પરિવારમાં આપણે સંબંધ બાંધીએ છીએ તો સ્ટેટસ તો દેખાડવું જ પડે ને. મમ્મી, તું હજી અહીંયા જ છે? જલ્દી કર. પાટીદાર હાઉસમાંથી તને લેવા માટે ગાડી મોકલી છે. ગાડી? ગાડી મને જે ઘેર લેવા આવશે? ના હા મમ્મી, ગાડી અહીંયા નહીં આવે. તો મેં એમને સેટેલાઇટની એક સોસાયટીનું એડ્રેસ મોકલ્યું છે, તો તારે અહીંયાથી ત્યાં જવાનું છે અને ત્યાંથી તને એ ગાડી પાટીદાર હાઉસ લઈ જશે. સારું. અને સાંભળ, મેં તને જેવું શીખવાડ્યું છે ને એવું જ બોલજે. હા, યા 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 યા. અરે વાહ. અરે મેડમ નો ફોન અત્યારે? અરે બોલો બોલો મેડમ, કેમ આ ગરીબને યાદ કર્યો? વધારે બકબક કર્યા વગર મને એ કે લાસ્ટ ટાઈમ તો જે ડિઝાઇન લાવ્યો તો એ ક્યાંથી લાવ્યો? મારે એ જોઈએ છે રાઈટ નાઉ. ચલો હું ટ્રાય કરું, બને તો અરેન્જ કરી આપ. ટ્રાય નહીં, ઇન એની કોસ્ટ મને જોઈએ છે. બેન, ઉતાવળે આંબા પકવવા હોય ને તો ઇન્જેક્શન આપવા પડે. 5000. 5000 ચાલશે? ચાલશે શું, તો મારે તો દોડશે. અરે ઉડશે યાર. હા હા બેન, લઈ આપું, બને એટલું જલ્દી લઈ આપું. ફાસ્ટ. એન્ડ રિમેમ્બર વન થિંગ, લાસ્ટ ટાઈમ જ્યાંથી લાવ્યો તો ત્યાંથી જ અને એ જ ડિઝાઇન મને જોઈએ છે. જી, આજે જ લઈ આપું. આ મેડમને જે ડિઝાઇન આપી છે એ તો હું... અરે સ્વાતિ બેટા. અરે શા કાકા, તમે આ બાજુ? મંદિરે આવ્યો તો થયું તને મળતો જવું. અરે આવો આવો, બેસો. ચા મંગાવું તમારા માટે? અરે ના ના, ચા હું પીને જ આવ્યો છું. સ્વાતિ, મેં અહીંયા આવીને તારા કામમાં ખલેલ તો નથી પહોંચાડી ને? અરે ના ના કાકા. બેટા, આ ડિઝાઇન તે બનાવી છે? ડિઝાઇન નથી કાકા, માતાજીનું ચિત્ર છે. બેટા, જેમ હજારો માણસોની ભીડમાં પોતાનું જ માણસ દેખાય ને, એમ મારા જેવા ઝવેરીને આ તારા ચિત્રમાં માતાજીનો હાર જ દેખાયો. અતિ સુંદર. થેન્ક યુ. થેન્ક યુ નહીં, તું મને આ હારની અલગથી ડિઝાઇન આપી શકે? એ પણ અત્યારે જ પોસિબલ છે? અત્યારે જ પોસિબલ તો છે, પણ થોડો સમય લાગશે. એટલે સારી કલાકારીને થોડો ટાઈમ તો લાગે જ ને. હા, લાવ જો. હા. વાહ, અતિ સુંદર. સ્વાતિ, રવિ, સ્વાતિ, ક્યાં ગયા બધા દુકાન છોડીને? અરે કાકા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તું કેમ છે? એકદમ મજામાં. અરે વાહ, તે જે ડિઝાઇન બનાવી હતી ને એના પૈસા આપવા આવ્યો છું. થેન્ક યુ સો મચ કાકા. અરે દીકરા, આટલી બધી ખુશ? જેની જરૂર હોય એ જ સમય મળી જાય ને તો ઈશ્વર મળ્યા જેટલી ખુશી થાય. સાચી વાત છે. બોલો કાકા, શું લેશો? ચા કે ઠંડુ? ન ચા ન ઠંડુ, ડિઝાઇન. મેં તને કહેલું ને ડિઝાઇન બનાવવા માટે, તે બનાવી? હા હા હા, તૈયાર જ છે. 1 મિનિટ ઉભા રહો, હું હમણાં જ લઈને આવું. આ છોકરી આમને આમ ડિઝાઇન બનાવતી રહેશે ને, હું બહુ જલ્દી મોટી ગાડીમાં ફરતો થઈ જઈશ.
હાલો કાકા. વાહ, બહુ જ સરસ બનાવી છે. વાહ 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 વાહ. કાકા, આ બધી ડિઝાઇનના તમે મને પૈસા વધારી આપો તો સારું. કેમ કે મારી બહેનના લગ્ન આવે છે ને, તો એમાં વધારે પૈસાની જરૂર છે. ડિઝાઇનમાં બહુ દમ નથી. આ ડિઝાઇન છે ને હું બીજા કોઈ પ્રોફેશનલ ડિઝાઇનરને આપીશ, એ આના ઉપર કામ કરશે, એટલે પૈસા તો હું કંઈ વધારે નહીં આપી શકું. 1 મિનિટ કાકા, પેપર્સ પાછા આપો તો. તમારો આભાર, પણ આ ડિઝાઇન તમે મારી પાસેથી ના લેશો. કેમ? કેમ કે મારી આ કળા પર તમારે ખર્ચો કરાવવાનો જ હોય, એને વધારે સરખી કરાવવી પડે એમ છે, તો પછી મારી આ કળા તમારા કામની તો ના જ કહેવાય ને. એના કરતા તમે બીજા પાસે જ ડિઝાઇન કરાવી લેજો, એટલે તમને જ સરળતા રહેશે કાકા. શું છે કે તમારો ખર્ચો પણ ઘટી જશે અને મારું સ્વાભિમાન પણ બચી જશે. અલ્યા, આ તો લોચો પડી ગયો. આણે તો વાત સ્વાભિમાન પર લઈ લીધી. જય શ્રી કૃષ્ણ કાકા. અરે, તું તો ખોટું માની ગઈ બેટા. હા, જો હું છે ને અમુક લોકો સાથે જ બિઝનેસ કરું, અને તું તો મારી દીકરી જેવી છે, તને એમ કેમ જવા દઉં? હા, લાવ લાવ ડિઝાઇન લાવ. આપણે લાસ્ટ ટાઈમ 500 હતા ને, 600 માં ડીલ ડન કરીએ. 700? હા, 700 રાખીએ. 700. અરે ઓકે, ચલ. તારું નહીં, મારું નહીં, 800 માં ડન કરીએ. 1000. આને 1000 આપીશ તો મારી પાસે 4000 રહેશે. શું કરું? સારું, 1000 માં ડન કરીએ. હા, મને તકલીફ તો પડશે, પણ હું જોઈ લઈશ, વાંધો નહીં. હે ને, આપીશ 1000 આપીશ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. વાહ શાહ વાહ. હવે મને પાટીદાર ડાયમંડ બિઝનેસની બેસ્ટ ડિઝાઇનર બનતા કોઈ નહીં રોકી શકે. એન્ડ દેન ધીમે ધીમે હું આ બિઝનેસને ટેક ઓવર કરીશ. You know what, Kiara? These are actually intriguing. આમાં તારી મહેનત દેખાય છે. You are really capable. બસ ક્યારેક ક્યારેક તારું ફોકસ ડાયવર્ટ કરી દે છે. Don't do that. હા, કામ હંમેશા દિલથી થવું જોઈએ. Take your time, but always give your best. Okay? થેન્ક યુ સો મચ. ફાઇનલી તમને મારું કામ પસંદ આવ્યું. એન્ડ ધેટ ઇઝ બિગ અચીવમેન્ટ ફોર મી. You know what? હું આ બધી જ ડિઝાઇન્સ આપણા ડાયમંડ એક્ઝિબિશન માટે ફાઇનલ કરું છું. ઇનફેક્ટ મારે તારી પાસેથી આવી બીજી નવી ડિઝાઇન્સ જોઈએ છે. આપીશ ને? શ્યોર, કેમ નહીં. ડિઝાઇન્સ તો મળશે જ. બસ તારી આંખમાં ધૂળ નાખીને હું પાટીદાર ડાયમંડ્સની બેસ્ટ ડિઝાઇનર બની જઈશ. અરે સિદ્ધાર્થ, કિયારા, હવે તો કામ કરવાનું બંધ કરો. આખો દિવસ શું ડિઝાઇન ને શું ડાયમંડ. સિદ્ધાર્થ, તને યાદ છે ને આજે કેટલો સ્પેશિયલ દિવસ છે? આજે રૂપાના ઘરેથી બધા આવવાના છે અને તારે પહેલી ડેટ પર જવાનું છે. યસ બોય, આઈ નો ધેટ. તો પછી શું પ્લાન કર્યો? કોઈ ગિફ્ટ વિફ્ટ લીધી કે પછી ખાલી હાથે જ જઈશ? ઓય, ડોન્ટ વરી, મેં ભાઈ માટે એકદમ બેસ્ટ ગિફ્ટ સિલેક્ટ કરી છે. જુઓ, મને લાગે છે ભાઈએ આ જ આપવું જોઈએ. 1 મિનિટ. વાવ, ઇટ્સ બ્રિલિયન્ટ ચોઇસ કૃણાલ. અમેઝિંગ. બટ બ્રો, ફર્સ્ટ ડેટ માટે આ થોડું ટુ મચ નથી લાગતું? ઇટ્સ નોટ એપ્રોપ્રિએટ. આઈ ડોન્ટ ગેટ ઇટ. સી બ્રો, પાટીદાર પરિવારની વહુ બને
એટલે સોનું અને ડાયમંડ તો એના નસીબમાં જ છે. પણ મોંઘી વસ્તુ આપીને ઇમ્પ્રેસ કરવા કરતા તમે કોઈ એને એવી ગિફ્ટ આપો જેમાં તમારો પ્રેમ અને સાદગી દેખાય. ગીવ હર સમથિંગ ક્લાસિક. ચોકલેટ અથવા ફ્લાવર્સ. રૂપા જેવી છોકરીને તમારું સ્ટેટસ નહીં, તમારી સાદગી ગમશે. હા, રાહુલની વાત સાચી છે. ગિફ્ટ તો એવી હોવી જોઈએ જેમાં લાગણી હોય. યસ, યુ આર રાઈટ રાહુલ. યુ સેવ્ડ મી. હું રૂપાને ચોકલેટ કે ફ્લાવર્સ જ આપીશ, એ જ પરફેક્ટ રહેશે. ચાલો ચાલો હવે તૈયારી શરૂ કરીએ. ચલો. સિદ્ધાર્થ, યુ આર એન ઇડિયટ. ડાયમંડ્સ આર ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ. આટલી સિમ્પલ વાત પણ તને નથી સમજાતી. હવે તારી આ જ ડાયમંડ રિંગ સાથે હું સિક્સર મારીશ. ગેમ ઇઝ ઓન બ્રધર.